कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद श्री कृष्ण गोविंद हरे मुरारे, श्री कृष्ण गोविंद श्री कृष्ण गोविंद श्री कृष्ण गोविंद श्री कृष्ण गोविंद हरि ओम तत्सत्। जय गुरुदत्त। हरि ओम हरि ओम नारायण रो नाम रो, नारायण रो नाम रो, जिन जग मांड्यो जोई। नारायण रो नाम रो, जिन जग मांड्यो जोई। नर मूरख हम जय नहीं, नर मूरख हम जय नहीं। मारो हरि करे सो, हरि ओम तत्सत्। जय गुरुदत्त। हरि ओम करुणो रूप संपन्नो, भगवान विश्वामित्र जी कहते हैं करुणो रूप संपन्नो, सुकुमारो महाबलो, पुंडरीक विशालाक्षो, चीर कृष्णा जन्म बहुबीजाना, भर जन्म बहुबीजाना, मर जन्म सुख संपदा, तर जन्म यमदूताना। क्या राम रामेति गर्जनम, राम रामेति हरि ओम गुरुदत्त। हरि ओम हरि ओम तत्सत्। जय गुरुदत्त। हरि ओम तत्सत्। खुदा करे, सूफी का शेर है, सुनिए। खुदा करे कि हमारी मोहब्बत में ये मुकाम आए। भगवान करे
बंदगी में ऐसी स्थिति आ जाए, ऐसी भूमिका सज जाए, ऐसी अवस्था पैदा हो जाए, खुदा करे हमारी मोहब्बत में ये मुकाम आए। कौन सा मुकाम? कि किसी का नाम लूं, किसी का नाम लूं, किसी का नाम लूं, मैं किसी का नाम लूं और लब पे तुम्हारा नाम आए। मैं कोई भी नाम लेने जाऊं और जबान पर प्रभु तेरा नाम आ जाए। हरि ओम तत्सत, जय गुरुदत्त। हरि ओम तत्सत, हरि ओम तत्सत, जय गुरुदत्त। हरि ओम तत्सत, जय गुरुदत्त। हरि ओम, हरि ओम तत्सत, जय गुरुदत्त। हरि ओम तत्सत, हरि ओम तत्सत, जय गुरुदत्त। हरि ओम तत्सत, जय गुरुदत्त। हरि ओम तत्सत, जय गुरुदत्त। नाम लिया उसने सब लिया, सब शास्त्रों का भेद। बिना नाम नर के गया, पढ़ पढ़ चारों वेद। तो नाम की महिमा है। कोई भी नाम के चाहक हो जाओ, कोई भी नाम के आशिक हो जाओ, विलंब न करो। कारण अनमोल अवसर हाथ थी, अनमोल अवसर हाथ थी, तारो जुटवाई जाए छे। पतंगा दौड़ जे जल्दी, आ शम्मा बुझाई जाए छे। माटे पतंगा दौड़ जे जल्दी, अरे पतंगा दौड़ जे जल्दी, पतंगा तू दौड़ जे जल्दी, आ शम्मा बुझाई जाए छे। એટલા માટે राम नाम का, हरि नाम के आशिक हो जाओ। सीधा सादा मार्ग, सरल मार्ग। गोस्वामीजीએ રામ નામનો મહિમા ગાયો અને પછી સગુણ અને નિર્ગુણનું વર્ણન કર્યું। પરમાત્માના બે રૂપ, એક સગુણ એક નિર્ગુણ। ગોસ્વામીજી કહે એકને આંખમાં રાખો, બીજાને હૃદયમાં રાખો। સગુણને આંખમાં રાખો, નિર્ગુણને હૃદયમાં રાખો। આંખથી જેને જુઓ એ મારા પ્રભુનું રૂપ છે માનો, અને હૃદયથી બધામાં એ વ્યાપ્ત તત્વ છે અને પ્રેમ કરો। તો નિર્ગુણ અને સગુણની તકરાર માટે તુલસીદાસજીએ લાલ બત્તી ધરી છે કે બંને પરમાત્માના રૂપ છે, બંને
अपनी अपनी जगह पर श्रेष्ठ છે, એક જ છે. તુલસી કહે કોઈ તકરાર ન કરે. આજે કેવી આપણા સમાજની મોટી કરુણા કે નિર્ગુણને માનનારા સગુણની આલોચના કરે, સગુણને માનનારા નિર્ગુણની આલોચના કરે. उत्तरकांड में स्पष्ट लिखा, अगुण ही सगुण ही नहीं कछु भेदा. સગુણ અને નિર્ગુણની તકરારમાં ન પડીએ, દોનો એક. પણ આપણે ત્યાં તો સગુણ નિર્ગુણની તો વાત દૂર રહી, પણ સગુણમાં કેટલી તકરાર. અમુક માણસો ભગવાન કૃષ્ણને 11 વર્ષ અને 52 દિવસના સ્વરૂપને જ માને, પછી એને ગીતાનો કૃષ્ણ કબૂલ નહીં. અને મેં એમ સાંભળ્યું છે કે પછી જે 11 વર્ષ અને 52 દિવસ પછીના જે કૃષ્ણ હતા એ તો માયાવી કૃષ્ણ છે. અમુક માણસો ગીતાના જ કૃષ્ણને માને છે, તો એ બાલકૃષ્ણનો અનાદર કરે છે. એટલે મેં તમે સગુણમાં પણ ટુકડા કર્યા છે. મને એક સ્વામીજી મળ્યા, એ કહેતા હતા કે એક ગામમાં હું પ્રવચન કરવા ગયો, તો સ્વામીજીને એમ કે હું તો સ્વામીજી એટલે મોટે ભાગે નમો નારાયણ બોલવાની ટેવ પડી ગઈ, પણ મને એમ થયું કે વૈષ્ણવોનું ગામ છે, અહીંયા નમો નારાયણ કહીશ તો કદાચ કોઈ બોલે ન બોલે અને એ લોકોને તકલીફ થાય, એના કરતાં મારે જે એની ઈચ્છા હોય એવું બોલવું. એટલે વ્યાસગાદી બનેલી ઘટના, સ્વામીજી કહે તો વ્યાસગાદી ઉપર બેસીને બધાને કીધું, બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. એક પણ જય શ્રી કૃષ્ણ ન બોલ્યું. સ્વામીજી હેરાન હો ગए કે એ ક્યાં તમાશા, મેં નમો નારાયણ છોડીને જય શ્રી કૃષ્ણ કહ્યું આ લોકોની ખુશી ખાતર, તો આ લોકોને બીજી વાર કદાચ સાંભળ્યું નહીં હોય એમ માનીને બધા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ, બધા હરિભક્તોને જય શ્રી કૃષ્ણ, કોઈ ન બોલ્યું. ત્રીજી વાર કહ્યું બધા સજ્જનોને જય શ્રી કૃષ્ણ, કોઈ ન બોલ્યું. પછી સ્વામીજીએ પ્રશ્ન પૂછ્યો કે હવે મારે જાણવું પડશે તકલીફ શું છે. એક માણસે ઊભા થઈને કહ્યું કે બાપજી અમે ભગવાન કૃષ્ણને માનીએ પણ અમારાથી જય શ્રી કૃષ્ણ ન બોલાય, તો અમે તો જય જય શ્રી ગોકુલેશ બોલીએ. આ સમાજની બધી બીમારીના દ્રષ્ટાંતો છે, આ તંદુરસ્ત સમાજના દ્રષ્ટાંતો નથી. અને હજી આ બીમારી ચાલે છે, સમાજની કરુણા. જય જય શ્રી ગોકુલેશ, અરે જય જય શ્રી ગોકુલેશ અને જય જય શ્રી કૃષ્ણમાં શું અંતર, ક્યાં તકલીફ. પણ મને ને તમને બીમારી, અને ધાર્મિક બીમારીનો કોઈ ઈલાજ જ નથી, કરુણા એ છે. બીજી બીમારી માટે તો એક વ્યાધિ બસ નર પીડહી અસાધ બહુ વ્યાધિ, આનો કોઈ ઈલાજ નથી. અવતારોના પણ મેન તમે ટુકડા કર્યા, અખંડને સીમામાં બંધાયેલા માણસે સીમામાં પૂરવાની એક નાચી જ કોશિશ કરી. જો અસીમ હૈ, जो अखंड है, जो अपार है, वेदांत જેને આવા શબ્દોથી પુકારે એને મેન તમે આપણા વાડામાં પૂરવાની કોશિશ કરી. બસ આ ભેદથી બહાર નીકળો. એ હરિ તત્વ બધે વ્યાપેલું છે. હા, આપણા એટલા સદભાગ્ય જરૂર કે અવતારો આપણા દેશમાં થયા એટલે આપણે ગૌરવ લઈએ. બાકી એનો અર્થ એમ થોડો છે કે રામકૃષ્ણ અમેરિકામાં નહીં, રામકૃષ્ણ લંડનમાં નહીં, યુરોપમાં, આફ્રિકામાં નહીં, બધી જગ્યાએ સમાન રૂપે વ્યાપેલું તત્વ છે પરમાત્માનું. આપણા એ સદભાગ્ય કે અવતાર અહીંયા થયો એટલા આપણા સદભાગ્ય. જિલ્લાનો કલેક્ટર કોઈ ગામડાની મુલાકાતે જાય અને એક ગામડામાં એક રાત રોકાય તો શું એ જિલ્લાનો કલેક્ટર મટી ગયો? એ ગામડામાં તો એને મુકામ કર્યો, કારણ કે કલેક્ટરને એમ લાગ્યું કે હું જિલ્લાના મુખ્ય સ્થળમાં બેસી રહીશ તો ગામડાના લોકો માટે હું ક્રિયા સાધ્ય બનીશ, પણ હું ગામડામાં જઈને એક દિવસ મુકામ કરું તો ગામડાના લોકો માટે હું કૃપા સાધ્ય બની જઈશ. એમ પરમાત્મા બીજા માટે ક્રિયા સાધ્ય રહ્યા પણ ભારતીયોના માટે कृपा साध्य बना, क्योंकि वो कलेक्टर ने इस गांव में, इस प्रदेश में, इस राष्ट्र में 24 बार मुकाम किया. बाकी બધે છે વ્યાપેલું તત્વ. પણ જેમ ગામડામાં ગયેલો કલેક્ટર જિલ્લાનો કલેક્ટર મટી જતો નથી, એમ ઈશ્વર એક જગ્યાએ અવતરે એનો અર્થ એમ નથી કે બીજે એની ખામી છે. હરિ વ્યાપક સર્વત્ર સમાન, सब जगह में वो ही समाया. પછી એને કોઈ પણ રીતે આપણે પુકારીએ. મેન તમે એક નાચી જ બુદ્ધિથી એના ટુકડા કર્યા છે. એટલે જ કદાચ ગીતામાં ભગવાને કહ્યું છે કે હું બુદ્ધિ યોગ આપું જેથી કરીને આ સરખું સમજતો થાય.
નહીતર બુદ્ધિ તો બધાને હશે જ ને, કઈ બુદ્ધિ વગર તો કોઈ નથી. પણ ભગવાન કૃષ્ણને કહેવું પડ્યું, તેષામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિપૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ, मैं उसे बुद्धि योग प्रदान करता हूं. તમારો કહેવાનો અર્થ ટુકડા, પણ મોટામાં મોટી સમાજની કરુણા કે આપણે જ્યાં પૂર્ણ સત્ય આવ્યું છે, જ્યાં મતભેદ ઉભો થયો છે, અને જ્યાં અસત્ય આવ્યું ત્યાં બધા એકત્રિત થયા છે. બજારમાં કોઈ માણસ ચાલ્યો જાય અને આપણે એમ કહીએ કે પેલા ભાઈ બહુ સજ્જન છે, તો તરત જ સાંભળનારો પ્રશ્ન કરશે, તમારા સગા થતા લાગે છે. તુરત જ એની ખાતરી શું? પ્રમાણો માંગશે, તર્કો કરશે, સાબિતી માંગશે. સત્ય હશે તો તુરંત દલીલો, તુરંત તર્ક, મતભેદ, પ્રત્યાઘાત. પણ આપણે એમ કહીએ કે ફલાણા ભાઈ જાય છે બહુ ખરાબ છે, એના જેવો કોઈ ખરાબ માણસ નથી, તો તુરત જ કહે છે કે તમને આજ ખબર પડી, અમને એ જન્મ્યા ત્યારથી ખબર. તુરંત સંમતિ. અસત્યમાં સંમતિ, સત્યમાં બિલક થવા. બહુ જૂની વાર્તા છે ને, ગામ લોકોએ ફાળો એકત્રિત કર્યો, પછી મંદિર બનાવવાનો નિર્ણય કર્યો. પછી વડીલોને પૂછ્યું કે મંદિર બનાવવાનો અમારો હેતુ એ છે કે આખા ગામના લોકો અહીંયા ભેગા થાય અને ગામનો સમન્વય સદાય મંદિરમાં. મંદિર બનાવ્યું. પછી સવાલ એ આવ્યો કે મૂર્તિ કઈ પધરાવવી. પછી વડીલોએ કહ્યું રામજીની મૂર્તિ પધરાવો, સરળ આચરી શકાય એવું જીવન માટે એ પધરાવો તો બધાને સત્ય બોલવું, વચન પાળવું, એક પત્ની વ્રત, ભાતૃભાવ, પિતૃ આજ્ઞા પાલક, નાનામાં નાના માણસને પ્રેમ, આ બધા સદગુણો માનવો માટે ઉપયોગી, એ સ્વીકાર્ય બનશે. તો રામ મૂર્તિની પ્રતિષ્ઠા કરી અને મોટો ઉત્સવ કર્યો. પણ જ્યાં રામજી પધરાવ્યા ત્યાં ભગવાન શ્રી કૃષ્ણને માનનારાએ વિરોધ કર્યો કે ફાળામાં અમે પૈસા આપ્યા, રામ જ કેમ, કૃષ્ણ કેમ નહીં? એકતા કરવા માટે મંદિર કર્યું હતું, ઉલટાનું ગામમાં તકરાર ઉત્પન્ન થઈ. વડીલોની પાસે આયોજકો ગયા, મંદિરનું નિર્માણ કાર્ય જે લોકોએ સંભાળ્યું હતું. કહું વડીલો આ તો આમ થયું. કયું એક કરો, ગામમાં આપણે તકરાર નહીં થવા દેવી જોઈએ, હેતુ છે એકતાનું. આપણે એમ કરો, રામજીની મૂર્તિ કાઢી નાખો, કૃષ્ણ પધરાવી દો. વળી આચાર્યોને બોલાવ્યા, પ્રતિષ્ઠા વિસર્જનનો વિધિ કરાવ્યો. બીજી મૂર્તિ લાવ્યા, રાધા કૃષ્ણની બડા પ્યારા રૂપ, મનોહારી જુગલની એ ઝાંકી બધાને થઈ, પધરાવ્યા, મોટો ઉત્સવ. જ્યાં કૃષ્ણને પધરાવ્યા તો જે લોકો રામની મૂર્તિ કાઢી નાખી, રામવાળા બધા બહુ નારાજ થઈ. એને તો એની પધરાવેલી મૂર્તિ કાઢી નાખી એટલે કેટલું મોટું અપમાન. એ લોકોએ આવવાનું બંધ કર્યું. સવાલ એમનેમ રહ્યો, સમસ્યા એમનેમ રહી. પછી વડીલોની પાસે જઈને ફરિયાદ કરી કે હવે શું કરવું. વડીલોએ કહ્યું એક કામ કરો, શિવજી પધરાવી દો, કૃષ્ણને કાઢી નાખો. પ્રતિષ્ઠા ઉત્સવ અને વિસર્જન ઉત્સવમાં આવા 3 મંદિર થાય એટલો ગામે ખર્ચ કર્યો, છતાં હેતુ ન સદાય. શિવજી લાયા, શિવજીનું સ્થાપન કર્યું. હવે શિવજીનું સ્થાપન કર્યું તો ચુસ્ત ભગવાન કૃષ્ણને માનનારો વર્ગ હતો, એને તો મંદિરની આજુબાજુ નીકળવાનું બંધ કરી દીધું. અમારાથી તો શિવ મંદિરના દર્શન થાય નહીં, શિવનો પ્રસાદ લેવાય નહીં, શિવની ધજાનો પડછાયો પડતો હોય એમાંય જો પગ પડી જાય તો તકલીફ થાય. મને એક ભાઈ મળેલા, મને કહ્યું બાપુ તમારી રામેશ્વરમાં કથા હતી ને? મેં કહ્યું હા. મારી બહુ ઈચ્છા હતી આવવાની પણ ન અવાયું. કેમ? મેં કીધું કંઈ તકલીફ હતી? બોલે આમ તો કાંઈ તકલીફ નહીં, પણ રામેશ્વરમાં હતી ને એટલે અમારાથી ન હોય. કેમ કે ત્યાં શંકરનું મંદિર છે ને, એટલે કેટલા બીમાર લોકો વસે છે આ દેશમાં. दुर्भाग्य और क्या इस बीमारी के. शिवजी पधराया तो अमुक लोगों विरोध करे. वળી પાછી ફરિયાદ ગઈ કે બાપજી આ તો બહુ તકલીફ થાય છે શિવજીમાં. તો હવે કરવું શું? ગામના વડીલોએ બહુ સુંદર જવાબ આપ્યો કે આ ગામમાં મૂર્તિ નહીં ચાલે, શિવજી કાઢી નાખો, મસ્જિદ કરી નાખો. મસ્જિદ બનાવી તો મુસ્લિમ ભાઈઓ જાય, બીજા લોકો જવાનું બંધ, સ્વાભાવિક હતું. તકરાર તો એમ ન રહી, બધા વર્ગને એક જગ્યાએ સંમિલિત કરવા હતા, એ હેતુ ન સધાય. વળી પાછી ફરિયાદ ગઈ વડીલો પાસે કે બાપજી મસ્જિદ બનાવી તો આ તકલીફ થઈ, હવે કરવું શું? પછી વડીલોએ કહ્યું કે અમારી બુદ્ધિની મર્યાદા આવી ગઈ, હવે અમારી પાસે કોઈ સલાહ નથી, હવે આમાં કઈ થઈ શકે.
મંદિર નિર્માણ કરનારા તકલીફમાં મુકાયા, શું કરવું? એક સંત પધાર્યા, જે મુક્ત સંત હતો, જે ક્રાંતિકારી માનસ ધરાવતો હતો, એવો એક સંત આવ્યો ને યુવાનોએ પૂછ્યું, બાપજી અમારા ગામમાં મંદિર બનાવ્યું, રામ પધરાવ્યા તો કૃષ્ણવાળાએ વિરોધ કર્યો, કૃષ્ણ પધરાવ્યા તો રામવાળાએ વિરોધ કર્યો, શિવજીને પધરાવ્યા તો વળી અમુક માણસોએ વિરોધ કર્યો, મસ્જિદ બનાવી તોય વર્ગભેદ ઉભો થયો, કરવું શું? મહાત્માએ કહ્યું, તમારે હેતુ શું છે? બધાને ભેગા કરવા જાય, એક કામ કરો, હોટેલ કરી નાખો. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી સબ સંમિલિત. જે પાયામાંથી ખોટું ત્યાં બધાને ભેગા થવાનું, અને જે પાયામાંથી સત્ય ત્યાં બધા આ મારું, આ મારું, આ મારું. સમાજને ચૂથી નાખ્યો છે, સમાજને તોડી નાખ્યો છે. સમાજનું વિભાજન કરવાના કોઈ પરિબળો હોય તો એમાંનું એક મોટામાં મોટું પરિબળ આ છે કે જેણે સમાજને સમન્વયથી દૂર રાખી દીધું. સગુણ અને નિર્ગુણમાં ભેદ, સગુણ સગુણમાં ભેદ. આ કેવી આપણા સમાજની, સમાજ ઉઠે હવે, સમાજ જાગે, સમાજ મૂળ તત્વને પકડે. આપણા આચાર્યોએ જે વાત કરી હતી એ યુગ પ્રમાણે, એના સમય પ્રમાણે, દેશકાળને જોઈ જોઈને સિદ્ધાંતો આપ્યા હતા. બાકી એનો મૂળ સૂર એક જ હતો. આચાર્યોને કોઈ તકલીફ નહોતી. પણ મેન તમે આચાર્યો પાસેથી શિક્ષણ લેનારા આપણે એના બહુ ખોટા અર્થો કરે. એક છોકરો સ્કૂલમાં ગયો, પછી સોમવારે ગયો, મંગળવારે ગયો, બુધવારે ગયો, ગુરુવારે ન ગયો. એના બાપુજી પૂછ્યું, ગુરુવારે કેમ નહીં ગયો? આજે કેમ નહીં? સ્કૂલમાં બંધ છે સ્કૂલ? બોલે નહીં. કેમ? સોમ, મંગળ, બુધ ગયો ને ગુરુવારે કેમ નહીં? બોલે હવે સ્કૂલમાં જવા જેવું નથી. પણ થયું શું? આટલો બધો ગંભીર નિર્ણય તારી ઉંમર પ્રમાણે આ બધા ફિટ નથી થતો. કહ્યું નથી જવા જેવું બાપુજી. કેમ? કે હું સોમવારે ગયો તો મારા આચાર્ય મને જે શીખવતા હતા એમણે એમ કહ્યું કે 7 ને 2 9. તેના બાપુજી કહ્યું બરાબર, એમાં ખોટું શું છે? પણ સાંભળો, પેલા મારી વાત સાંભળી. સોમવારે ગયો તો મારા સાહેબ એમ કહેતા હતા 7 ને 2 9. પછી મંગળવારે ગયો એટલે મારા આચાર્ય એમ કહ્યું કે 4 ને 5 9. એના બાપુજી કહ્યું બરાબર છે. બુધવારે ગયો એટલે એ જ મારા સાહેબે એમ કહ્યું 1 ને 8 9. હજી મારા સાહેબને જ નક્કી નથી કે 9 કેમ થાય, એટલે મેં જવાનું બંધ કર્યું. હકીકતમાં તો આચાર્ય એમ કહેતો હતો કે 8 ને 1 કરો તોય 9, 5 ને 4 કરો તોય 9, 6 ને 3 કરો તોય 9, 2 ને 7 કરો તોય 9. કોઈ પણ રીતે 9 જ થાય છે. એમ આપણા એ પરમ પ્રાતઃ સ્મરણીય આચાર્યોએ તો 7 ને 2 9 થવાની વાત કરી હતી. પછી આમ કરો, આમ કરો. પણ મેન તમે ભણનારાએ 3 દિવસ નિશાળ ભરીને પછી ચોથે દિવસથી બંધ કર્યું કે હજી સાહેબનું જ નક્કી નથી. ગલત અર્થ મત કરે. સમન્વય કરો, સેતુ બંધ કરો. રામાયણનો આદેશ છે, સેતુ બાંધો. રામ કાર્યની એ બીજી ઘોષણા છે. રામ કાર્યો જે 3 બતાવ્યા છે માનસકારે, એમાંનું આ બીજું કાર્ય છે, સેતુ બંધ. निर्माण हो जाए सेतु का, समन्वय हो जाए, संगठन हो जाए. हाँ, तुलसी जी ने भारपूर्वक साधके पूछ्યું કે બાબા તમે સગુણ અને નિર્ગુણનો સમન્વયની વાત કરો, એ બરાબર, પણ સગુણ અને નિર્ગુણમાં તમારો અંગત મત શું, શ્રેષ્ઠ કયું? હજી દાવો પકડ્યો કે ભલે તમે કહો છો વાત બરાબર છે કે બધું એક જ છે, શ્રેષ્ઠ છે, સમાન છે, પણ છતાંય તમારો કોઈ અંગત અભિપ્રાય ખરો કે આ બેમાં શ્રેષ્ઠ કોણ? તો તુલસીએ કહ્યું હા છે મારો અંગત અભિપ્રાય, સુન લો. और तुलसी जी ने अपना निजी अभिप्राय दे दिया कि सगुण और निर्गुण में श्रेष्ठ मोरे मत बड़नाम दुहूते. मारा मत प्रमाणे गोस्वामी जी कहे छे कि बन्ने करता एनु नाम श्रेष्ठ है. नाम पकड़ो. तो नामनी घोषणा पुनः तुलसीए करी के नामथी बधु आवशे, नामथी बधु खेंचाशे. चौक्कस आम पोतानुं निजमत नाम तरफ धरावता बन्ने एक छे एम वंदन करीने तुलसी हवे आपणने राम कथाना प्रथम घाट तरफ दौरे छे. आइए हम गति करें. रामायण 4 जगह चाले छे. शिव पार्वती ने कहे छे ते ज्ञान घाट छे. कागभूषणी जी गरुड़ ने कहे छे ते भक्ति नो घाट छे. याज्ञवल्क्य भरद्वाज जी ने कहे छे ते कर्म नो घाट छे.
અને તુલસીદાસજી પોતાના મનને કહે છે તે શરણાગતિ દીનતા અને આધીનતાનો ઘાટ છે. તો શરણાગતિના ઘાટ ઉપરથી ગોસ્વામીજી કથાનો શુભારંભ કરે છે. બાબાજી અયોધ્યામાં સંવંત 1631ની રામનવમીને દિવસે રામ જન્મ મહોત્સવ ઉજવીને સરયુને કિનારે કુટિયામાં બેસી પોતાના મનને શ્રોતા બનાવી અને આ કથાનો આરંભ કરે છે. એવો ઉલ્લેખ સ્વયં કર્યો છે કે ત્રેતાયુગમાં ભગવાન રામનો જન્મ થયો ત્યારે જેવી સ્થિતિ હતી એવી જ સ્થિતિ 1631ની સાલમાં રામનવમીને દિવસે સધાયેલી. અને બાબાજી આ કથાનો આરંભ કર્યો. સંબત સોરગ સેકતીસા સંબત સોરગ કરઉં કથા હરી પદ ધરી સીસા કરવું કથા હરી પદ ધરી સીસા. सब गाइए. नवमी भौम बार मधुमासा नवमी भौम बार मधुमासा नवमी भौम बार मधुमासा जय दीन राम जन्म श्रुति गावगी 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 तीरथ सकल सकल भावगी सादर शिवगी नाय अब माता नाय अब माता बरनहु बिसद राम શરૂઆતથી જ કેટલો સમન્વય છે. શરણાગતિના ઘાટ ઉપર શરૂ કરે ત્યારે એમ કહ્યું કે શંકરના ચરણમાં વંદન કરું છું અને કથા રામની કહું છું. कितना समन्वय है हरिहर का. सादर शिवगी नाय अब माता सादर शिवगी नाय अब माता कहूँ अरे कथा रघुनाथ ने बरनहु बिसद राम गुण गाथा संवत 16 से कतीसा करहु कथा हरि पद धरि सीसा. हरि शब्द सबको मिला रहे हैं. नवमी भौम
पुरी यह चरित प्रकाशा। 1631 રામનવમીને દિવસે ભગવાન શિવજીને પ્રણામ કરીને પરમાત્માની વિશદ કથાનો આરંભ તુલસીએ કર્યો. આ ગ્રંથ ક્યારે પૂરો થયો એની સ્પષ્ટતા એમણે નથી કરી, પણ આરંભ આ તિથિએ આ સાલમાં થયો. 400 કરતા થોડા વર્ષો ઉપર થયા ગ્રંથ. અને આ રીતે આ ગ્રંથની રચના કરી. આગળ જતા પહેલા आज शहीद दिन है, पता नहीं समय में कुछ 11 बजे पूरे भारतवर्ष में 2 मिनटों का शहीदों के सम्मान में मौन रखा जाएगा. हम भी यहाँ इतनी संख्या में उपस्थित हैं. જે લોકો આ રાષ્ટ્રના ગૌરવ માટે, રાષ્ટ્રની સંસ્કૃતિ માટે, રાષ્ટ્રની અસ્મિતા માટે, રાષ્ટ્રના ત્યાગ અને તપ માટે જેમણે જેમણે પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે, એ તમામ શહીદોના आत्मा ने परम शांति माटे आइए हम भी इस जनकपुरी में 2 मिनटों का मौन रखें. शांति शांति शांति.
अल्लाह ईश्वर तेरे नाम सबको सम्मति दे भगवान। ईश्वर तेरे नाम सबको सम्मति दे भगवान। रघुपति राघव राजा राम पतित पावन सीताराम। राम पतित पावन सीताराम। આજના આ શહીદ દિવસે આવો, હું ને તમે મનમાં નિર્ણય કરીએ કે આ દેશનો તપ, આ દેશનો ત્યાગ, આ દેશની સંસ્કૃતિ, આ દેશની આબાદી યાની ઉન્નતિ, આ દેશના સંસ્કારોનું જતન, ઋષિમુનિઓની પરંપરા જે મહાપુરુષોએ જાળવી, જેમણે આ પંથ ઉપર શહીદી વહોરી, આપણે પણ એ રાષ્ટ્રમાં જન્મ્યા છીએ ત્યારે કંઈક એવો દરેક ક્ષેત્રમાં પડેલા બધા માણસો આજના દિવસને બરાબર સમજે કે કેટલા તપ અને ત્યાગથી આ રાષ્ટ્ર ઉપર ઉઠ્યું હતું. આજે ત્યાગ ભૂલાયો, આજે તપ ભૂલાયું, આજે સમર્પણ ગયું, આજે સ્વાર્થ અને અમુક વસ્તુ જ મહત્વની બની ગઈ સમાજમાં. આ રાષ્ટ્રને ઉપર ઉઠાવવા માટે મહાત્મા ગાંધીજીથી લઈને જે મહાપુરુષોએ બલિદાન આપ્યું છે, કેટલો ત્યાગ, અદ્ભુત. હું થોડા સમય પહેલા સેવાગ્રામ ગયેલો વર્ધા. હજી સેવાગ્રામનો એ મેં આશ્રમ જોયો. આજ પણ આપણી આંખમાં અશ્રુ આવે કે આ રાષ્ટ્રમાં આટલી સાદાઈ, આટલી સરળતા, આટલો ત્યાગ અને તપથી નરપુંગવોએ જીવન જીવી બતાવ્યું. અને એની જગ્યાએ આજ હું તમે જે રીતે બેફામ વર્તીએ છીએ, ત્યારે એ ત્યાગ અને તપને આજના દિને યાદ કરીએ, સંકલ્પ કરીએ. કેટલી શહીદી આ રાષ્ટ્ર માટે અપાણી. અને છતાંય આનંદની વાત એ છે કે જ્યારે જ્યારે મુશ્કેલી આવી, જ્યારે જ્યારે વિષમ પરિસ્થિતિ આવી, ત્યારે આ દેશ પાછો એટલો જ મક્કમ બનીને ઉપર ઉઠ્યો, માથા આપ્યા. તો એને યાદ કરીએ, એને ભૂલી ન જઈએ આજના દિવસે. અને યાદ કરીને કેવલ પછી આખું વર્ષ પાછું જેમ ફાવે એમ જીવવાનું નહીં. આપણે આપણાથી શરૂઆત કરીએ. આપણી વાત જેને સાંભળવી હોય સાંભળે, ન સાંભળવી હોય તો મુબારક. હમ અપને આપ સે શરૂ કરેં કે આ રાષ્ટ્ર માટે, આ રાષ્ટ્રની સંસ્કૃતિ માટે એ શહીદોને યાદ કરીએ. જે બહેનોએ ભાઈઓ ગુમાવ્યા, જે સ્ત્રીઓએ સિંદૂર ગુમાવ્યો, જે માતાઓએ પોતાના લાડકવાયા ગુમાવ્યા, જે બાપે પોતાની લાકડી ગુમાવી, જે ભાઈએ પોતાની એક ભુજા ગુમાવી, અને આ રાષ્ટ્ર ઉપર ઉઠ્યું, એના શહીદોને આજ આપણા નમન હો, अपनी शुभ प्रार्थना एना तरफ गतिमान हो. मुझे याद आता है प्रदीप जी की वही पंक्ति, बहुत अच्छा लिखा था जब ये काव्य गाया गया.